નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત પ્રણયમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા દિવસની ક્વિઝના કુલ 15 પ્રશ્નો છે જે સરળ, મધ્યમ અને કઠિન જવાબો સાથે સમજણ આપે છે। તો આપણે તમામ પ્રશ્નોના સરળ જવાબ આપણે જાણીશું। પ્રશ્ન નંબર 1, ભારતની સ્વતંત્રતા ક્યારે મળી? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 15મી ઓગસ્ટ। તમામ પ્રશ્નોના જવાબ પણ આપેલા છે અને સમજૂતી પણ એની નીચે આપેલી જ છે। પ્રશ્ન નંબર 2, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જવાહરલાલ નહેરુ। પ્રશ્ન નંબર 3, ભારતના રાષ્ટ્રધ્વજના કેટલા રંગો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી બી 3। પ્રશ્ન નંબર 4, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાઘ। પ્રશ્ન નંબર 5, જનગણ મન શું છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી બી રાષ્ટ્રગાન છે। હવે મધ્યમ પ્રશ્નો જોઈશું। પ્રશ્ન નંબર 6, દાંડી કૂચ કયા આંદોલન સાથે જોડાયેલી હતી? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલી હતી। પ્રશ્ન નંબર 7, ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 1942માં। પ્રશ્ન નંબર 8, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું હતું? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બાલ ગંગાધર તિલક। પ્રશ્ન નંબર 9, જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયું હતું? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1919। પ્રશ્ન નંબર 10, આઝાદ હિન્દ ફૌજ સાથે કયા નેતાનું નામ સૌથી વધુ જોડાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુભાષચંદ્ર બોઝ। પ્રશ્ન નંબર 11, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1885। પ્રશ્ન નંબર 12, ભારતના રાષ્ટ્રીય ધ્વજની રચના સાથે કોણનું નામ જોડાયેલું છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પિંગલી વેંકૈયા। પ્રશ્ન નંબર 13, વંદે માતરમ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આનંદ મઠમાંથી। પ્રશ્ન નંબર 14, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત કયા વર્ષે પરત ફર્યા? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1915માં। પ્રશ્ન નંબર 15, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયા સ્થળના શીશ સ્તંભ પરથી લેવામાં આવ્યું છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સારનાથ ઉપરથી। જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં સૌપ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।